સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના ખાતામાંથી અચાનક 6 લાખ રૂપિયા ઉપડી જતા ચકચાર મચી ગઈ હતી. ફરિયાદીએ તરત જ સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય ઠગાઈ ન હતી, પરંતુ એક આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી, જેના પર ક્લિક કરતા જ ફરિયાદીનો આખો મોબાઈલ હેક થઈ ગયો હતો. મોબાઈલનો એક્સેસ મળતા જ હેકરોએ ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી મેળવી લીધા હતા. સુરત સાયબર પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 21 વર્ષીય વિષ્ણુ ઉર્ફ બાબુ સૂર્યવંશીની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી બીટેકનો વિદ્યાર્થી છે અને તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં ગુનાખોરીના રસ્તે ચડી ગયો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાંથી આઈફોન 17 પ્રો, મેકબુક અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકાતામાં મેળવી તેને રોકડમાં વેચી દેતા હતા. આ કેસમાં આરોપી દ્વારા ફરિયાદીના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લેતા તેના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં સેવ કરેલા કાર્ડ્સ દ્વારા લાખોની ખરીદી કરવામાં આવી હતી. આ ઘટના લાલબત્તી સમાન છે કે શિક્ષિત યુવાનો પણ હવે સાયબર ગુનાખોરી તરફ વળી રહ્યા છે. તમારી એક ભૂલ અને એક ક્લિક તમારી આખી જિંદગીની મૂડી સાફ કરી શકે છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ હાલ આ ટોળકીના અન્ય સભ્યો અને અગાઉ કરેલી ઠગાઈઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.